એ વાતને પણ છોડી દીધી છે અને પછી ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત। એક વખત યાદવોના કુલગુરુ એવા ગર્ગાચાર્યજી મહારાજ વસુદેવજીની પ્રેરણાથી ગોકુળમાં આવ્યા। વસુદેવજીએ ગર્ગાચાર્ય મહારાજને કહ્યું કે તમે વ્રજમાં જાઓ, ત્યાં કને મારો એક દીકરો છે બલરામ। રોહિણીજી જે વસુદેવજીના બીજા પત્ની હતા ત્યાં રહેતા હતા નંદ બાબાને ત્યાં। એના નામકરણ સંસ્કારની વિધિ તમે ત્યાં જઈને કરજો। વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્ય મહારાજનું વ્રજમાં આગમન થયું। નંદ બાબાને ત્યાં પધાર્યા। નંદ બાબા બહુ રાજી થયા છે। ગર્ગાચાર્ય મહારાજનું યથોચિત એમણે સ્વાગત સન્માન આદિ કર્યું છે। સુયોગ્ય આસન ઉપર એમને બિરાજમાન કર્યા। કહો મહારાજજી, આપના પ્રયોજનનું કારણ બતાવો, હું આપની શું સેવા કરી શકું। ગર્ગાચાર્ય મહારાજ કહે કે મને વસુદેવજી અહીં કને મોકલ્યો છે અને વસુદેવજીનો જે પુત્ર અહીં કને છે આપને ત્યાં રોહિણીજીનો પુત્ર, એના નામકરણ સંસ્કારની વિધિ કરવાની છે। નંદ બાબા કે બહુ સારું મહારાજ, આપ એની વિધિ કરો। નંદ બાબા કે મહારાજ તમે વસુદેવજીના પુત્રના નામકરણ સંસ્કારની વિધિ કરો છો, તેની સાથે સાથે મારા દીકરાના નામકરણ સંસ્કારની વિધિ કરી દો ને। તો ગર્ગાચાર્ય મહારાજ કે વસુદેવજી મારા યજમાન છે, એટલે એમના દીકરાના વિધિ વિધાન હું કરી શકું, પણ તમે મારા યજમાન નથી, તમારા પુરોહિત સાંડિલ્યજી છે જે તમારા ગામમાં રહે છે, તો તમારે એમની પાસે વિધિ વિધાન કરાવવું જોઈએ। પણ બધાને એવો મોહ હોય કે બારેથી કોઈક મહારાજ આવ્યા હોય, બહુ જાણકાર હોય, ગામમાં જે મહારાજ રહેતા હોય એની કાંઈ બહુ કિંમત હોય નહીં। નંદ બાબાને આવું છું કીધું, અમારા ગામના તમે તો મથુરા નગરીથી પધાર્યા વિદ્વાન હશો, મારા દીકરાના વિધિ વિધાન તમે કરી દો ને, પ્રાર્થના કરી નંદ બાબાએ। તો ગર્ગાચાર્ય મહારાજ કે પણ જો તમારા ગોવર મહારાજને ખબર પડી જશે તો ડખો થશે ખોટે ખોટો। નંદ બાબા કે આપણે કોઈને ખબર પડવા નહીં દઈ, ચૂપચાપ કોઈને ખબર પડે નહીં એ રીતે હું તમે સામગ્રી બધી કયો એ સામગ્રી બધી ગાયના વાડામાં ભેગી કરી રાખું, અને તમે અને આપણે આ બાળકોને લઈ જઈને ગાયના વાડામાં કોઈને ખબર પડે નહીં એમ ચૂપચાપ આપણે વિધિ કરી નાખીએ તો ગર્ગાચાર્ય મહારાજ કે તો હાલે। પછી ગર્ગાચાર્ય મહારાજ એક લિસ્ટ ઉતારી દીધું બધી પૂજાની સામગ્રીનું, કાજુ બદામ પિસ્તા બધું જોવે ને પૂજામાં, આવું બધું લિસ્ટ લખી દીધું। કારણ કે આ બધું કેમ મહારાજ બધું લિસ્ટમાં, આ બધું ભગવાનને ભોગ લગાવવાનો, મહારાજ પોતાના ખાવા માટે આ બધું નથી મંગાવતા તમારે ભેગું, એટલે એવો એમ ના રાખો કે મહારાજને ખાવું હશે એટલે, એ બધું ભગવાનને અર્પણ કરવાનું હોય છે, એ ભગવાનને અર્પણ કરવા માટે મંગાવે છે। અને ભગવાનને જે પણ કાંઈ વસ્તુ અર્પણ કરવાની હોય ને એ બધી વસ્તુઓ સારી લેવી। આપણે શું કરીએ, આપણા માટે સારું લઈએ પણ ભગવાનને તો હાલે ને। પોતે પૂજામાં બેસે એટલે 500 રૂપિયાનું ધોતિયું પહેરે, અને ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાનું હોય તો કે મહારાજ નાડા છેડી વીટી દો। ભગવાનને જે પણ કંઈ આપીએ સારું આપીએ। ભગવાનને એક તો આપણે આપવું કાંઈ નથી ને પાછું માંગીએ કેટલું બધું। એક વખત એક ડોશીમાં શાક માર્કેટમાં ગયા, એક માજી શાક માર્કેટમાં ગયા, એક ફળવાળાની દુકાન પાસે જઈને પૂછા કરી, ભાઈ કેળાનો શું ભાવ? ઓલા ભાઈ કે માજી 3 પ્રકારના કેળા છે, તમારે કયા જોવે? તો કે ત્રણેયનો ભાવ શું? તો કે આ કેળા 100 રૂપિયા કિલો, અત્યંત એકદમ હૃષ્ટ સારા તાજા કેળા હતા। બીજા જે કેળા છે એ કેળા 50 રૂપિયા કિલો, જે એનાથી થોડાક અડધા નબળા હતા, અને બીજા એક કેળા હતા 10 રૂપિયા કિલો, જે હાવ એટલે હાવ હળેલા નરમ, હાવ બેકાર, ક્યાંય કામ આવે નહીં ખાવામાં એવા। તો માજી કા 10 રૂપિયા કિલો વાળા 1 કિલો કરી દો ને। દુકાન વાળો કે માજી આ તો પેલાનો જૂનો માલ પડ્યો છે એટલે રાખ્યો છે, બાકી આ ખાવા દેવા નથી। માજી કે મારે ક્યાં ખાવા છે, પણ માજી આ લેવા દેવા નથી, ભલે જેવું હોય તું આ 1 કિલો 10 ના કિલો વાળા પેના કેળા છે કેળા કરી દે ને। માજી આવી રીતે 1 કિલો એક કેળા લીધા, 10 ના કિલો વાળા હડેલા હાવ। પછી કેળા લીધા, ઘરે ગયા, એક થાળીમાં મૂક્યા, ઘરના બધા સભ્યોને કીધું હવે હું જરાક મંદિરે જાઉં છું, મંદિરે જઈને આવું હો હમણાં। પછી કેળા થાળીમાં રાખી, એની ઉપર કપડું ઢાંકી અને માજી તો ઉપડ્યા મંદિરે।
હરે કૃષ્ણ કરતા કરતા ભગવાનના મંદિરમાં ગયા. 3-4 વખત તો આમ ઘંટ વગાડ્યા. જાણે કેમ ભગવાન મંદિરમાં હુતા હોય ને જગાડવાના હોય. ઘણા લોકોને એવું હોય મંદિરમાં ઘંટ શું કામ રાખે, તો ભગવાન અંદર હુતા હોય તો જાગી જાય, ખબર પડે કે આપણે પગે લાગવા ગયા. હવે મંદિરમાં ઘંટ ભગવાનને જગાડવા માટે નથી, પણ આપણને સ્વયંને જગાડવા માટે છે. ભાઈ તું જાગી જાય. હવે કોઈ તું સામાન્ય જગ્યાએ નથી ઊભો, ભગવાનના મંદિરમાં ઊભો છો. તારા મનમાં કોઈ નબળા વિચાર હોય ને તો કાઢી નાખજે. આપણી બુદ્ધિને જાગૃત કરવા માટે થઈ અને ભગવાનના મંદિરમાં ઘંટ રાખવામાં આવે છે. એ ઘંટ ક્યાં હોય? આપણા માથા ઉપર જ આવે અને એની નીચે ઉપર એના જોરથી ઘંટ વગાડવામાં આવે અને ઘંટનો નાદ થાય એટલે આપણી બુદ્ધિ એકાગ્ર બને. વૈજ્ઞાનિક રહસ્ય રહેલું છે ભગવાનના મંદિરમાં ઘંટ શા માટે રાખવા આવે એને લઈને. તો આ રીતે માજી ગયા મંદિરમાં, ભગવાનને પગે લાગ્યા, નામ કરી. નામ માજીએ ભગવાનને અમે થાળ ધરાવ્યો કે આ લ્યો ભગવાન, ભોગ લગાવો, આશીર્વાદ દેજો અને મારા દીકરાને ઘરે દીકરો દેજો. 10 રૂપિયાના હળેલા કિલો કેળા ધરાય માંગ્યું હું બદલામાં, તો મારા દીકરાને ઘરે દીકરો દેજો. પછી ભગવાન કેવો દીકરો દે? એ હળેલો દે, પછી કેલા જેવો જ. રોજ દી ઉગે ને પછી બાપાને જામીન ગોતવા પડે દીકરા હાટુ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો નંદ બાબા બધી સામગ્રી એકઠી કરી અને ગાયોના વાડામાં મૂકે છે, ગૌશાળામાં. ગર્ગાચાર્ય મહારાજને પણ કોઈને ખબર પડે નહીં એ રીતે ગૌશાળામાં લઈ ગયા છે. યશોદા અને રોહિણીજીને પણ નંદ બાબાએ કહ્યું છે કે અમે ત્યાં કને પહોંચી જઈએ એટલે થોડી વાર પછી તરત જ તમે પણ ત્યાં પધારજો ગૌશાળામાં. યશોદા અને દેવકીજી બંને પોતપોતાના બાળકોને લઈ અને ગૌશાળા તરફ પ્રયાણ કરે. ત્યાં મનમાં વિચાર આવ્યો બંનેના મનમાં કે આ મહારાજ પાસે આપણે વિધિ વિધાન કરાવીએ તો છીએ, પણ આ મહારાજ બરોબર જાણકાર છે કે કેમ એ જરાક તપાસવું જોઈએ ને. એટલે યશોદાજી રોહિણીજી કે આપણે કામ કરીએ, તારા બાળકને તું મને આપ ને મારા બાળકને તું રાખ, જોઈએ આ મહારાજ ઓળખી જાય છે કે નહીં. એટલે યશોદાજીના લાલાને રોહિણીજીએ તળ્યો છે, રોહિણીજીના લાલાને યશોદા માતાએ તળ્યો છે. ભગવાનના બાલ સ્વરૂપને લઈ ગૌશાળામાં પધાર્યા છે. ગર્ગાચાર્ય મહારાજ બધી જ પૂજાની તૈયારી કરી રાખી છે. પૂજા આદિ વિધિ વિધાન બધા સંપન્ન કર્યા. નામકરણ, નામ આપવાનો સમય આવ્યો. ગર્ગાચાર્ય મહારાજે બંને બાળકો પર દ્રષ્ટિ કરી. ગર્ગાચાર્ય મહારાજ બહુ વિદ્વાન છે, બહુ સારા એવા જ્યોતિષી છે અને એમની એક સંહિતા છે, ગર્ગ સંહિતા, જેના ઉપર ઘણા બધા જ્યોતિષીઓ છે એ અભ્યાસ કરે છે. બહુ સારું એવું જ્યોતિષનું જ્ઞાન ધરાવે છે ગર્ગાચાર્યજી મહારાજ. એ ગર્ગાચાર્યજી મહારાજ તરત જ બંને બાળકોને જોઈને પરખી ગયા છે અને કહ્યું છે કે યશોદાજી, તમારા ખોડામાં જે લાલો છે એ રોહિણીજીનો છે અને રોહિણીજી પાસે જે લાલો છે યશોદાજી આપનો છે. પછી પહેલા બલરામજીનો વારો નામકરણ આપવાનો, મોટાનો. મોટા હોય આગળ હોય. ગર્ગાચાર્ય મહારાજે એની સામુ દ્રષ્ટિ કરી. ગર્ગાચાર્ય મહારાજ જોવા લાગ્યા, આહા, અરે રોહિણીજી, આપના બાળકનું ચરિત્ર અતિ દિવ્ય છે, એનું જીવન પણ અતિ દિવ્ય થશે. એ અત્યંત બલવાન થશે, અત્યંત શક્તિશાળી થશે અને એક વખત બધા જ યાદવો વિખૂટા પડશે ત્યારે આ બધા જ યાદવોને એ એકત્રિત કરશે એટલે આનું નામ પડશે સંકર્ષણ. સંકર્ષણ એવું નામ રાખ્યું છે અને આ ખૂબ જ બલવાન હોવાથી બલરામ તરીકે પણ ઓળખાશે. બોલે બલરામ ભૈયા કી જય. પછી કૃષ્ણ કનૈયાનો વારો આવ્યો. ગર્ગાચાર્યજી મહારાજ જ્યાં કૃષ્ણ ભગવાન ઉપર દ્રષ્ટિ કરી ત્યાં જ એ પરમાત્માને ઓળખી ગયા છે. એ વર્ણન કરવા જાય છે, ઘરે આ તો અખિલ બ્રહ્માંડ અધિપતિ આવું બોલવા જાય ત્યાં જ ભગવાને પોતાની માયા ગર્ગાચાર્યજી ઉપર નાખી દીધી અને ભૂલાવી દીધું કે આ ભગવાન છે. નહીં તો યશોદાજી અને નંદ બાબાને બધાને કહી દીધી કે આ તો ભગવાન છે, કોઈ સામાન્ય બાળક નથી. તો પુત્રના જેવો સ્નેહ ભગવાનને પ્રાપ્ત થાત નહીં એટલે ભગવાનને લીલા કરી એમને બધું ભૂલાવી દીધું ગર્ગાચાર્યજી મહારાજને. ગર્ગાચાર્યજી મહારાજ ભગવાનના એ બાળ સ્વરૂપને જોઈ અને મંત્ર મુગ્ધ બન્યા છે. યશોદાજી કે મહારાજ હુઈ ગયા કે શું? મારા બાળકને નામ આપો.
ગર્ગાચાર્ય મહારાજ કહે કે માં, તારા બાળકના તો અનેક નામો છે, આને હું શું નામ આપું? એનો વર્ણ શ્યામ છે, એટલે હવેથી કૃષ્ણ તરીકે ઓળખાશે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રીતે બંને બાળકોના નામકરણ સંસ્કાર થયા છે. પછી ગર્ગાચાર્ય મહારાજે બધું વિધિ વિધાન સંપન્ન કર્યું અને નંદ બાબા પાસેથી રજા માંગી કે નંદરાયજી, હવે મને રજા આપો. નંદ બાબા કે એમ કઈ મહારાજ થોડી હાલે, તમે અમારા ઘરેથી જમ્યા વગર જાઓ, તમે મારા બાળકોને નામ આપ્યા, આ વિધિ વિધાન સંપન્ન કરાવ્યો, હવે ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને જજો અમારે ત્યાંથી. ગર્ગાચાર્ય મહારાજ પોતે સ્વયં પાકી હતા, પોતે પોતાના હાથે રસોઈ બનાવીને જમે, બીજા કોઈના હાથનું કે હું જમતો નથી. ગર્ગાચાર્યજી મહારાજ કે માં યશોદા કે મહારાજ તમે કહો એ સામાન હું તમને આપું, આ લ્યું રસોડું, તમે કહો એ વ્યવસ્થા કરી દઉં, તમે તમારા હાથે બનાવો અને જમો. ગર્ગાચાર્યજી મહારાજ કહે ઠીક છે, તો પહેલા હું યમુનામાં સ્નાન કરવા માટે જઈશ, પહેલા ભગવાનની પૂજા કરીશ અને પછી મારા પેટની પૂજા કરીશ. અત્યારે ઉલટું થઈ ગયું, આપણે બધા પહેલા પેટની પૂજા કરીએ પછી ભગવાનની પૂજા કરીએ. ગર્ગાચાર્યજી મહારાજ કે મારે અહીં તો સીધું ચાલે છે, હું પહેલા ભગવાનની પૂજા કરીશ. માએ સુધા કે ઠીક છે મહારાજ, જેમ તમને અનુકૂળ લાગે. ગર્ગાચાર્ય મહારાજ યમુના નદીમાં સ્નાન કરવા માટે ગયા, સ્નાન કરી આવ્યા, ભગવાનની પૂજા કરી, પછી પોતાના હાથે એમણે રસોઈ બનાવી. રસોઈ બનાવી થાળીમાં પીરસી, આંખો બંધ કરી અને ભગવાનને ભોગ લગાવવા લાગ્યા. બ્રાહ્મણો, સંતો, મહાપુરુષો છે જમે પછી પહેલા ભગવાનને ભોગ લગાવે અને ભગવાનને ભોગ લગાવી ભગવાનની પૂજા કરી અને પછી જ મનુષ્યએ ભોજન પ્રસાદ છે ગ્રહણ કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય ભગવાનની પૂજા કરી સત્કર્મ કરી અને જમતો નથી તો એ મનુષ્ય અનાજ નથી જમતો, પણ આખી દુનિયાનું પાપ જમી રહ્યો છે. યજ્ઞ શિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ્બિષે ભુંજતે ત્વઘં પાપાયે પચંત્યાત્મક કારણા. સત્કર્મ કર્યા વગર તમે ભોજન ગ્રહણ કરો તો એ તમારા ભોજનનો કોઈ અર્થ નથી. એ જ રીતે સ્નાન કર્યા પછી તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ. સ્નાન કરી અને પછી તમે ભગવાનનું ભજન કે ભગવાનની પૂજા કરતા નથી તો તમારા સ્નાનનો પણ કોઈ અર્થ નથી. સ્નાન શા માટે કરીએ આપણે? શુદ્ધ થવા માટે નહીં. આ દેહનો મૂળ સ્વભાવ જ અશુદ્ધ છે. ગમે એટલી વખત તમે નાવ, આપણું આ શરીર શુદ્ધ થવાનું નથી એટલે નથી થવાનું, કારણ કે આ શરીર ગંદકીનું ઘર છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા. ગંદકી જ રહેલી છે આપણા શરીરમાં. ગમે એટલી વખત સ્નાન કરો, આપણું શરીર શુદ્ધ થવાનું નથી, પણ સ્નાન ભગવાનની પૂજા માટે કરવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આપણે સ્નાન કરતા નથી ત્યાં સુધી ભગવાન આપણી પૂજાનો સ્વીકાર કરતા નથી. આપણું દેહ પવિત્ર બને એ માટે. અને એટલા માટે વિદ્વાનોએ કહ્યું છે કે મનુષ્ય હજારો કામ છોડી અને સ્નાન કરી લેવું જોઈએ. હજારો કામ છોડી સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડી અને માણસે પહેલા સ્નાન કરી લેવું જોઈએ. સતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડી અને જમી લો. સમયસર ભોજન ગ્રહણ કરો, કારણ કે અનાજ ગ્રહણ કરવાથી આપણને બળ મળે છે અને એના થકી જ આપણે અન્ય ભગવાનની પૂજા પાઠ ભક્તિ સેવા સ્મરણ આદિ કરી શકશું. એટલે સતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ છોડી જમી લો. સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમ આચરેત. 1000 કામ છોડી અને સ્નાન કરી લો. લક્ષમ વિહાય દાતવ્યમ. 1,00,000 કામ છોડી અને દાન કરી લો. કારણ કે પૈસા કમાવાના તો ઘણા બધા અવસરો આવે છે, પણ દાન કરવાના અવસરો વારે ઘડીએ મનુષ્યને પ્રાપ્ત થતા નથી. એ તો જ્યારે સમય હોય એ અવસરે તમે દાન કરી લો, એ જ દાન સાચું. બાકી પછી તમે દાન કરવાનો કઈ અર્થ નથી. મહાભારતની અંદર ઘણા બધા પાત્રો થયા, પણ એ બધા પાત્રોમાં સૌથી વધારે કીર્તિ જો કોઈની ગવાતી હોય તો એ કર્ણની. કારણ કે કર્ણે દાન કર્યું છે. જે કૌરવ પક્ષી હતો કર્ણ છે, કૌરવોની તરફ હતો, તે છતાંય કર્ણની જેટલી કીર્તિ ફેલાયેલી છે એટલી કીર્તિ કદાચ મહારાજા યુધિષ્ઠિરની પણ ફેલાયેલી નથી. કદાચ યુધિષ્ઠિરજીને નાના બાળકોને પૂછશો તો એ નહીં ઓળખતા હોય, પણ કર્ણ તો એવો કોઈ વ્યક્તિને હોય જે કર્ણને નહીં ઓળખતો હોય. કેમ? એવું શું કારણ? તો મહાભારતના કાળમાં ઉદાલક નામના એક ઋષિ થઈ ગયા. એ ઉદાલક ઋષિના પિતાનું અવસાન થયું. ચોમાસાનો સમયગાળો હતો.
ઉદાલક ઋષિને પોતાના પિતાના અગ્નિ સંસ્કારની વિધિ કરવી હતી. એમના માટે એમને ચંદનના લાકડા જોતા હતા, પણ એમની પાસે જે ચંદનના લાકડા હતા એ ચોમાસાના વરસાદના કારણે પલળી ગયા હતા, ભીના થઈ ગયા હતા. એટલે એ અગ્નિ સંસ્કારમાં કામ આવે નહીં ભીના લાકડા. એટલે પછી ઉદાલકજી મહારાજ યુધિષ્ઠિરજી પાસે ગયા અને કહ્યું કે મહારાજ, મારા પિતાજીનું અવસાન થયું છે. થોડું વોલ્યુમ આપો ને. મારા પિતાજીનું અવસાન થયું છે અને એમના અગ્નિ સંસ્કારની વિધિ કરવી છે. મારે ચંદનના લાકડાની જરૂર છે. યુધિષ્ઠિરજી કે મારા ચંદનના લાકડા તો ઘણા બધા છે, પણ વરસાદના કારણે બધા જ લાકડા પલળી ગયા છે. તમારે જોવે એટલા લઈ જાઓ, પણ બધા લાકડા પલળી ગયા છે. શું કરવું? પોતાની અસમર્થતા બતાવી. પછી ઉદાલક ઋષિ કર્ણ પાસે ગયા. કર્ણ પાસે ગયા અને કહ્યું કે મારે મારા પિતાજીના અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડા જોઈએ છે. અહીં કને પણ એ જ સ્થિતિ હતી, કારણ કે વરસાદ તો બધે પડેલો. કર્ણ કે મહારાજ, લાકડા તો ઘણા બધા છે, પણ બધા પલળી ગયા છે. ઉદાલક ઋષિ ઉદાસ થઈને પાછા જતા હતા, ત્યાં કર્ણ એમને પાછા બોલાવ્યો. ઉભા રહો મહારાજ, આ દિન સુધી બન્યું નથી કે મારા આંગણેથી કોઈ વ્યક્તિ ખાલી હાથે પાછો જાય. કર્ણએ તરત જ પોતાના સિપાહીઓને સૈનિકોને આજ્ઞા આપી અને કહ્યું કે મારું જે સિંહાસન છે ને એ ચંદનના લાકડાનું બનેલું છે. એ સિંહાસનને તોડી નાખો અને એ લાકડા છે ઉદાલક ઋષિને આપી દો. અને એ લાકડા બધા ઉદાલક ઋષિને આપ્યા. અને એક કાષ્ઠથી પછી ઉદાલક ઋષિએ પોતાના પિતાના અગ્નિ સંસ્કાર કર્મ કર્યા. પૈસા કમાવાના ઘણા બધા અવસરો મળશે, પણ દાન કરવાનો અવસર વારે ઘડી મળતું નથી. આ યુધિષ્ઠિરજી મહારાજ તે સમય અવસર ચૂકી ગયા અને કર્ણએ એ લાભ લઈ લીધો. પરિણામે આજે હું અને તમે કૌરવ પક્ષી હતો, તે છતાંય આપણે એની કીર્તિ ગાઈએ છીએ. કર્ણ કુંતા તણો જાયો, એ કુંતાજીનો પુત્ર કર્ણ ખરેખર ધન્ય જણનારી. તેની સમક્ષ ભગવાન પણ ભિખારી બનીને ઉભા રહ્યા મહારાજ. તો લક્ષમ વિહાય દાતવ્યમ, 1 લાખ કામ છોડી અને દાન કરો. શતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્ત્રમ સ્નાનમ આચરિત. લક્ષમ વિહાય દાતવ્યમ અને કોટી ત્યક્તવામ હરિમ ભજે. તમે 100 કામ છોડી 100 કામ છોડી ભોજન ગ્રહણ કરો, 1000 કામ છોડી સ્નાન ગ્રહણ કરો, 1 લાખ કામ છોડી દાન કરો, અને કોટી ત્યક્તવામ હરિમ ભજે. કરોડો કામ છોડી ભગવાનનું ભજન કરી લો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગર્ગાચાર્ય મહારાજે બધો જ પ્રસાદ બનાવ્યો, થાળીમાં પીરસ્યો અને ભગવાનને ભોગ લગાવ્યો. આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે જમવા પધારો ઠાકુરજી, જમવા પધારો, જમવા પધારો ઠાકુરજી, જમવા પધારો, જમવા પધારો ઠાકુરજી, જમવા પધારો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. એ અવાજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ સાંભળ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રડતા રડતા ગર્ગાચાર્ય મહારાજ પાસે આવી પહોંચ્યા. ગર્ગાચાર્ય મહારાજ થાળીમાં જે ભોગ લગાવતા હતા આંખો બંધ કરીને કૃષ્ણ ભગવાન મંડ્યા આરોગવા. ગર્ગાચાર્ય મહારાજે આંખો ખોલીને જોયું, ત્યાં કૃષ્ણ ભગવાન પ્રસાદ જમી રહ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ તો ખારા ઝેર થઈ ગયા. કરે યશોદા, એ નંદરાય, એ યશોદા. બંને દોડતા આવ્યા. મહારાજ બોલો બોલો મહારાજ, શું થયું? અરે આ તમારા છોકરાને હાંસો, આ કેટલી મહેનત કરીને મેં બધી રસોઈ બનાવીને જમવાની તૈયારી કરતો હતો, ત્યાં એને આવીને બધું એઠું કર્યું. આ બધી મહેનત બધી મારી માથે પડી, આ બધું બગાડ્યું એને. હવે મારે તમારા ઘર જમવું નથી. નંદ બાબા અને માતા યશોદા બે હાથ જોડી વિનવે છે, મહારાજ અમારી ભૂલ થઈ ગઈ. બાળક તો અણસમજુ છે, નાનું છે, એને ખ્યાલ ન હોય. આપ ક્રોધ ન કરો, શાંત થાઓ. અમે ફરીથી આપને સીધું આપીએ. ફરીથી તમે જમવાનું બનાવો ને ફરીથી બીજું નવું બનાવીને ફરીથી જમો. ફરી પાછું માતા યશોદાજી સીધું આપ્યું. ગર્ગાચાર્ય મહારાજે ફરીથી બધી રસોઈ બનાવી અને ફરીથી ભગવાનની પૂજા કરી અને ભગવાનને ભોગ લગાવવા લાગ્યા. ઠાકુરજી જમવા પધારો, ઠાકુરજી જમવા પધારો. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુમ સહ વીર્યમ કરવાવહે. ભગવાનને જમાડવા લાગ્યા. અન્નમ બ્રહ્મારસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર ઇતિ જ્ઞાત્વા મયા ખ્યાત અન્ન દોષ ન લિપ્યતે. અન્ન છે એ બ્રહ્મનું સ્વરૂપ છે
ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને ભોગ લગાવે ત્યાં વળી પાછા કૃષ્ણ ભગવાન આવીને મંડ્યા જમવા. ગરગાચાર્ય મહારાજ તો ખારા ઝેર ચીકા કરે, એ યશોદા શા માટે મને હેરાન કરો છો બાપા? હવે હું વ્રત થયો છું અને આ વારે ઘડી તમે તમારા છોકરાને અહીંયા છૂટો મૂકી દો છો ને બધું આવીને ખાઈ જાય, મારું બધું બગાડ. હવે મારે ખાવું તો નથી જ, હવે હું નીકળું છું. અરે મહારાજ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. હવે મારા લાલાને હું પકડી રાખીશ, મારા ખોડામાં બેસાડી રાખીશ, એને છૂટો મૂકીશ જ નહીં, આપની પાસે આવા જ નહીં દો. ફરીથી સીધું આપું, થોડી વાર ઉભા રહો. માં યશોદાજીએ ફરીથી સીધું આપ્યું. ગરગાચાર્ય મહારાજે ફરીથી રસોઈ બનાવી, ફરીથી ભગવાનની પૂજા કરી અને ફરીથી ભગવાનને ભોગ લગાવવા લાગ્યા. ઠાકુરજી જમવા પધારો, ઠાકુરજી જમવા પધારો. આ વખતે માતા યશોદાજી લાલાને ખોડામાં પકડીને બેઠા છે. ભગવાનને જવાના પ્રયત્નો કર્યા પણ માં યશોદા જવા દેતા નથી. ભગવાન વિચાર કરે કે મારો ભક્ત મને બોલાવે છે ને મારે જવું પડશે ને માં યશોદા મને જવા દેતા નથી. ભગવાને પોતાની માયાને ફેલાવી છે ને માં યશોદાજીને નિંદર આવરાવી દીધી. માં યશોદાજી હુઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ વળી પાછા રડતા રડતા ગરગાચાર્ય મહારાજ પાસે પહોંચી ગયા અને મંડ્યા આરોગવા. અને હવે તો ગરગાચાર્ય મહારાજને કાપો તો લોહી ન નીકળે એવા ખારા ઝેર થઈ ગયા. હવે તો મારે ખાવું નથી નથી નથી. એ યશોદા! યશોદાજી આંખો ચોડતા ચોડતા આવે, અરે અહીંયા કને તમે મને ક્યારની ખોટે ખોટી મહેનત કરાવો છો ને તમે આરામથી સૂતા છો. હવે હું તમારા ઘરે નહીં જમું. યશોદાજી કે મહારાજ ભૂલ થઈ ગઈ, મહારાજ ક્રોધ ન કરો, શાંત થાઓ. હવે લાલાને તમારી પાસે નહીં આવવા દો. ફરીથી યશોદા માતાએ સીધું આપ્યું. ગરગાચાર્ય મહારાજ રસોઈ બનાવી, ભગવાનની પૂજા કરીને ફરીથી ભગવાનને ભોગ લગાવવા લાગ્યા. ઠાકુરજી જમવા પધારો, ઠાકુરજી જમવા પધારો. આ વખતે ભગવાને વિચાર કર્યો કે બિચારો જીવ ક્યારનો હેરાન થાય છે, હવે એને એનું ફળ આપવું. ભગવાન પેલા કસોટી કરે, તરત જ હરિયમ કઈ રસ્તામાં નથી પડ્યો કે તરત જ આપણે એના પાસે જાવ ને એ તરત જ આપણો સ્વીકાર કરી લે. કસોટી કરે, પરીક્ષા લે. ગરગાચાર્ય મહારાજ આંખો બંધ કરી ભગવાનને ભોગ લગાવે છે. એ જ ક્ષણે વળી પાછા ઠાકુરજી આવ્યા છે. ભગવાન જમવા લાગ્યા. ગરગાચાર્ય મહારાજે આંખો ખોલીને જોયું તો એ કૃષ્ણ પરમાત્મામાં ચતુર્ભુજ નારાયણના ગરગાચાર્ય મહારાજને દર્શન થયા. બોલે ભક્તવત્સલ ભગવાન કી જય. બે હાથ જોડી ગરગાચાર્ય મહારાજ કૃષ્ણ ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આ રીતે ગરગાચાર્ય મહારાજે કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની પૂજા કરી. ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા છે. ગરગાચાર્ય મહારાજની મતિનો જે બ્રહ્મ હતો એ બ્રહ્મ દૂર થઈ ગયો. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં પોતાના હાથેથી ગરગાચાર્ય મહારાજને જમાડી રહ્યા છે. ગરગાચાર્ય મહારાજ કૃષ્ણ ભગવાનને જમાડે, બંને એકબીજાને જમાડી રહ્યા છે. આ દ્રશ્ય જશોદા માતા જોઈ ગયા અને આ વખતે જશોદા માતા ખારા થઈ ગયા. કરે મહારાજ હવે આ તમે શું કરો છો રહ્યા? પેલા મારો લાલો બિચારો ખાલી અજાણતા આવીને ખાઈ જતો તો એમાં તમે ખારા ઝેર થઈ જતા હતા અને હવે તમે બે એકબીજાને મોઢામાં કોડિયા દો છો રહ્યા. હવે તમારું ખાવાનું બધું હેઠું નથી થતું. ગરગાચાર્ય મહારાજ કે માં તને ખબર નથી, આ તારો લાલો